મુન્દ્રામાં અખિલ કચ્છ મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોરભાઈ પિંગોલે લોકડાઉનમાં લોકોને ઘરે રહેવા અપીલ કરી. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાસાપુરા ન્યૂઝ ચેનલની ટીમ આજે મુન્દ્રાના પ્રવાસે છે. વાત કરીએ મુન્દ્રા શહેરની, તો આ જે શહેર છે એ કચ્છનું પેરિસ ગણાય છે અને હાલમાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું, કચ્છ છે તે એકદમ 0 પોઈન્ટ ઉપર હતું અને ત્યારે છે તે એક કેસ જ્યારે વધે છે, હાલમાં 2 દિવસ પહેલાં ક્રૂ મેમ્બરને કોરોના પોઝિટિવ આવે છે, ત્યારે તંત્ર છે તે દોડતું થઈ જાય છે અને જે આપણું કચ્છ છે તે ગ્રીન ઝોનમાં આવવાનું હતું પણ ઓરેન્જ ઝોનમાં આવી ગયું. એ આપણા કચ્છ માટે એક મુસીબતની ઘડી કહેવાય કે જો એક કેસ વધે અને આપણે ઓરેન્જ ઝોનમાં આવી જઈએ તો ઘણી બધી મુશ્કેલી વેઠવી પડી છે. તો મુન્દ્રા શહેરની વાત કરીએ તો મુન્દ્રા શહેરમાં કિશોરભાઈ પિંગોલ જે અખિલ કચ્છ મહેશ્વરી સમાજના પ્રમુખ છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, ત્યારે આપણે આજે એમને મળશું અને લોકડાઉનમાં કેવી રીતે પોતાનો સમય પસાર કરે છે સેવામાં, એ વિશે પણ આપણે જાણશું. તો રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટું નામ ધરાવનાર આપણે કિશોરભાઈને મળીએ. કિશોરભાઈ પિંગોલનું મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે. નમસ્તે મિત્રો. કોવિડ-19 કોરોના વાયરસ એ આખા વિશ્વને ઝપેટમાં લીધું છે, ત્યારે આપણે ભારતમાં પણ આ વાયરસે ખૂબ મોટા પ્રમાણમાં પ્રવેશવાનું હતું. ત્યારે આપણે સૌએ જે એક રાષ્ટ્રના હિત માટે જે લોકડાઉનના નિયમોનું પાલન કર્યું, એ એક આપણી જીત કહેવાય અને એ જીતના આધારે આપણે કોરોના વાયરસને હરાવવા માટે આપણે સૌએ આગળ આવવું પડ્યું છે. હજી પણ આપણે નિયમોનું પાલન કરીએ. સાથે સાથે હું અખિલ કચ્છ મહેશ્વરી સમાજના પ્રમુખના નાતે અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખના નાતે અને જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ ઉપપ્રમુખ તરીકે મારી પણ સંપૂર્ણ જવાબદારી રહે છે. આવા મહામારીમાં જે આપણે સૌએ સેવાકીય કાર્યો કરી અને જે નાના વર્ગના અને જે નાના પરિવારો છે એને મદદરૂપ થવા માટેનો એક આપણો ધર્મ છે અને એના માટે આપણે સૌએ સેવાકીય કાર્યો પણ કર્યા. સાથે આપણી વચ્ચે જે પોતાની જાનની પરવા કર્યા વગર જે આપણા જાબાઝ જવાનો સરહદની સુરક્ષા કરી રહ્યા છે એને પણ ધન્યવાદ આપીએ છીએ. સાથે સાથે ડૉક્ટર્સની ટીમ અને નર્સની પણ ટીમો અને સફાઈ કામદારો, આજે પોલીસ જવાનોએ જે પણ આપણા માટે જે કાર્યો કર્યો છે અને ખડે પગે ઊભા રહ્યા છે, ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. આપણે સૌપ્રથમ તો આપણા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નર જે કચ્છિયત હતા અને કચ્છી હતા, ત્યારે એનો પૂરતો આપણને લાભ મળ્યો છે. આપણું કચ્છ એક ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને 2 દિવસ અગાઉ જ એક બહારથી આવેલ એક વ્યક્તિ ઓરેન્જ ઝોનમાં ચાલ્યા ગયા. એ આપણા માટે કમનસીબી કહેવાય. તંત્રને પણ આપણે અને સરકારને પણ એક વિનંતી કરીએ કે આવા બહારથી જે પણ જિલ્લા બહારથી જે પણ પ્રવાસીઓ આવતા હોય યા તો અટકેલા આપણા કોઈ પણ ભાઈ બહેનો આવતા હોય, એમનું પૂરતી રીતે ચેકઅપ થઈ અને પછી આવે. જ્યાંથી નીકળે છે ત્યાંથી એમનું આરોગ્ય તંત્ર તપાસ કરી અને પછી મોકલે, જેથી કરીને આપણે કચ્છ માટે આવી આફત ના આવી પડે. એના માટે પણ આપણે એક વિનંતી કરીએ કે આવી આપણી જે પણ મહેનત છે એ ક્યાંય પણ નિષ્ફળ ન જાય. એના માટે આપણે સર્વેને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે વિસ્તારોમાં જે પણ ભાઈઓ બહાર અટકાયેલા હોય અને પાછા અહીંયા આવ્યા હોય, તો એમને પણ આપણે આરોગ્ય તંત્ર મારફતે એમની તપાસ થઈ અને પછી જ એના ઘરે પ્રવેશ કરે, એવી મારી પોતાની એક સૂચન છે. સાથે સાથે આવા કપરા સમયમાં અમારા દ્વારા જે પણ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા, સંસ્થા દ્વારા જે પણ સેવાકીય કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું, સાથે માસ્ક વિતરણ કરવાનું, સેનિટાઈઝર જે પણ અમે લોકો સુધી પહોંચાડ્યું, એ આપણો એક ધર્મ છે. આવી મહામારીમાં આપણે સૌએ આગળ આવી અને કોરોનાને હરાવ્યા છે,
એ બદલ હું સૌ ભારતવાસીઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયમાં આવી કોઈ પણ નોબત ન આવે અને એના માટે વૈજ્ઞાનિક રીતે અને આરોગ્ય રીતે જે પણ આપણી દેશની આગવી પ્રથા છે કે જે એનામાં આપણે સુવિધાઓ અને એના માટે રસીનું પણ અને એના જે પણ ઉપકરણો હોય એના માધ્યમથી તાત્કાલિક ધોરણે એમનું ભગવાન આપણને સફળતા અપાવે એ માટે આપણે સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ મહામારીને આપણે હરાવીએ એવી મારી એક સરકારશ્રીને પણ વિનંતી છે. અને નાના અને મધ્યમ વર્ગના જે પણ કર્મચારીઓ છે એમના પૂરતા પ્રમાણમાં એનો પગાર ભથ્થું મળી રહે અને જે પણ નાના વર્ગના જે પણ APL કાર્ડો ધારકો હોય કે પછી BPL હોય કે આપણા NAFSA કાર્ડવાળા પણ જે પણ પરિવારો છે એમને પૂરતો પ્રમાણમાં જથ્થો મળી રહે એવી સરકારશ્રીને અપીલ કરીએ છીએ. સાથે સાથે કે આવનારા સમયમાં સરકાર દ્વારા વેપારી વર્ગને પણ સંપૂર્ણપણે રાહત મળે એના માટે રાહત પેકેજો પણ જાહેર કરવા પડે. શું કામ કે વેપારી વર્ગ આજે સખત જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી આજે ઘરે બેસી અને પોતાના ધંધા રોજગારથી એ વિહોણા રહ્યા છે. તો હું એક સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે કિસાનોને અને વેપારી વર્ગને પણ પૂરતી રીતે સહાય મળે એવી અમારી કોંગ્રેસ પાર્ટી વતીથી એક માંગ છે કે નાનામાં નાના જે પણ વર્ગો છે અને વેપારી વર્ગ હોય કે કિસાન ક્ષેત્ર હોય આવનારા સમયમાં 2 મહિનાનું જે પણ વીજળી બિલ છે એ પણ તદ્દન રીતે માફ થાય એવી અમારી સંપૂર્ણ માંગ છે. સર્વનું પાલન હોય કરવું જોઈએ કે સોશિયલ આપણે ક્યાંય પણ ખરીદી કરવા જોઈએ ત્યારે પણ આપણે એ ધ્યાને લેવું જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ બહુ જરૂરી છે. અને જે પણ બહારથી આવેલ વ્યક્તિ હોય એનાથી તો આપણે દૂર રહી અને આપણું પોતાનું ધ્યાન રાખવું જોઈએ એવી મારી ખાસ એક અપીલ છે. સાથે લોકડાઉન ખુલી ગયા પછી પણ વધારે તકેદારી રાખી અને આ મહામારીમાંથી આપણે મુક્ત થવું જોશે. એટલે સર્વે જનતાને મારી એક અપીલ છે કે આવનારા સમયમાં વધુને વધુ આપણે તકેદારીથી આપણા સ્વાસ્થ્યને સારું બનાવવા માટે આપણે પોતાને આગળ આવવું જોઈએ એવી મારી સર્વેને એક હાથ જોડી મારી નમ્ર વિનંતી છે. તો અંતિમ દોર તરફ હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે કિશોરભાઈ પાસેથી આપણે જાણીએ કે કિશોરભાઈ હવે આપણે જે કચ્છી આપણી પ્રજા છે એમને તમે એક એવો સંદેશો આપો જ્યારે હાલમાં લોકડાઉન છે, કચ્છમાં કોરોનાનો વાયરસનો હાલમાં કોઈ એવો ભય નથી, ત્યારે વધુમાં આપના દ્વારા એક સંદેશો મળી રહે. હું આજે મીડિયાના માધ્યમથી સર્વે જનતાને અપીલ કરું છું કે સંપૂર્ણપણે આપણે પ્રશાસનને ઉપયોગી બનીએ, પ્રશાસનને પૂરતી રીતે સહકાર આપીએ અને જે પણ નિયમો છે જેવા કે માસ્ક પહેરવું, સેનિટાઈઝર કરવું, અન્ય એવા નિયમો જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે છે. અને જો આપણે કરશું તો સૌ આપણને જોઈને બીજા પણ જે નથી ઉપયોગ કરતા એ પણ આપણી સાથે રહીને એનું પાલન કરશે. તો આપણે સૌએ એક બુદ્ધિજીવી વર્ગ અને આપણી જનતા, ભારતની જનતા એક શિક્ષિત જનતા છે ત્યારે આવા નિયમોનું પાલન કરે એવી મારી અપીલ છે. અને જે પણ આપણે સરકારના નિયમોનું પાલન કરશું તો આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. આપણે જે હાલની પરિસ્થિતિ લોકડાઉનની છે, લોકડાઉન ખુલી ગયા પછી એના પછી આપણે બહુ તકેદારી રાખવી પડશે. એનું કારણ કે લોકસંપર્ક વધારે પડતો ન કરવો અને લોકસંપર્ક કરવાથી આ બનાવો ઓછા બને અને સંક્રમિત જે પણ વ્યક્તિ હોય એમના આરોગ્યને પૂરતી રીતે તપાસ થાય અને એને તંદુરસ્ત બનાવવા માટે સારી રીતે આપણે એને બહાર કાઢી અને પછી જ આપણે નાના નિયમોનું પાલન કર્યું છે એ બદલ હું સૌનો આભાર માનું છું. મીડિયા વર્ગ છે એ પણ પોતાની જાનની પરવા કર્યા વગર આજે ખૂણે ખૂણે પહોંચી અને પોતાના રિપોર્ટો પ્રજા સુધી પહોંચાડ્યું છે. તો હું ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય એને પણ હું ધન્યવાદ આપું છું. આવનારા સમયમાં ખૂબ
ભારત પ્રગતિ કરે અને અર્થતંત્ર મજબૂત થાય એના માટે કટિબદ્ધ રહી અને આપણે આગળ વધીએ. કોઈ પક્ષપાત કર્યા વગર આપણે રાષ્ટ્રપ્રેમ બની રહીએ એવી હું આશા રાખું છું. આવનારા સમયમાં પોઝિટિવ થિંક સાથે આપણે સૌ સાથે મળી અને કોરોનાને ઝાકારો આપીએ. કોરોના એક બનાયેલું એક વાયરસ છે. એ કોઈક દેશે અહીં સમગ્ર સૃષ્ટિ માટે એક આઘાતજનક એ વાયરસ પેદા કર્યું છે, એને આપણે વખોડીએ છીએ. અને સાથે સાથે કે સરકારે પૂરતી રીતે આમાં ધ્યાન આપ્યું એ બદલ હું સરકારનો પણ આભાર માનું છું. અને જે પણ લોકડાઉનનો પાલન કરી અને આપણે આમાં સક્સેસ ગયા એ બદલ હું ખૂબ ખૂબ સર્વે જનતાનો આભાર માની અને હું સૌનો આભાર વ્યક્ત કરું છું. તો આ હતા આપણી સાથે અખિલ કચ્છ મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ, અને તેમણે ખાસ મહાસાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી કચ્છી પ્રજાને એક અપીલ કરી છે કે ઘરે રહો, સુરક્ષિત રહો. ડૉક્ટરો અને પોલીસની જે ટીમ છે એમને તેમણે બિરદાવી છે, અને ખાસ કરીને જે સરકારની કામગીરીને પણ હાલ તેઓ બિરદાવી રહ્યા છે. અને ખાસ કરીને જે ગરીબોના પ્રશ્નો છે, જરૂરતમંદોના, એ પ્રશ્નોને પણ તેઓ ઉજાગર કર્યા છે. અને સરકારને પણ અપીલ કરે છે કે જે જરૂરતમંદ લોકો હોય એમના સુધી પૂરતો રાશન પહોંચે એવી તેમણે અપીલ કરી છે. અને મહાસાપુરા ન્યૂઝ ચેનલને આજે તેમણે ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. કેમેરામેન આરિફ ખલીફા સાથે પરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, મુન્દ્રા, કચ્છ.